ઉલટ તપાસ એટલે શું અને ઉલટ તપાસ કોણ લે છે? જેમ આપણે અગાઉના વિડીયોમાં જોયેલું કે જે જુબાની છે એ સરકારી વકીલ દ્વારા લેવામાં આવતી હોય છે, તો જે ઉલટ તપાસ છે એ આરોપીના વકીલ દ્વારા લેવામાં આવતી હોય છે. એવો કેવો સિદ્ધાંત પણ છે કે 99 આરોપીઓ ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એટલા માટે ઉલટ તપાસ દરમિયાન આરોપીના જે વકીલ છે એ ફરિયાદીની જુબાનીમાં કેટલી સત્યતા છે, એ કેટલું સાચું બોલે છે, જે સાક્ષી છે એ બનાવ વખતે હાજર હતો કે નહીં, એની સત્યતા માટે ઉલટ તપાસમાં એને ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે. અને ઉલટ તપાસ જે છે એ બનાવને લઈને પૂછવામાં આવે છે. જેમ કે સમજી લો કે કોઈ જગ્યાએ બનાવ બન્યો હોય અને એ વખતે તમે 2 કે 3 વ્યક્તિના જ નામ આપ્યા હોય, તો બચાવ પક્ષ દ્વારા એવો પણ બચાવ લેવામાં આવે છે કે ભાઈ ત્યાં ઘણા બધા માણસો હતા, કેવી રીતે બનાવ બનેલો. ઘણી વખત એવું પણ બને કે કોઈ સાક્ષી નિવેદન તો લીધું હોય પણ એ બનાવ વખતે હાજર જ ન હોય, તો આરોપી દ્વારા એવો પણ સવાલ પૂછવામાં આવે કે જો બનાવ વખતે તમે હાજર જ નહોતા. એટલે મિત્રો, ઉલટ તપાસ જે છે એ વસ્તુ બહુ જ અગત્યની છે. જે પણ કોઈ વ્યક્તિની ઉલટ તપાસ જ્યારે થતી હોય ત્યારે ઘણા લોકો, અમારા અનુભવો એવા છે કે લોકો લાંબુ કહે છે, પણ હકીકતમાં ઉલટ તપાસની અંદર 3 કે 4 જ જવાબ આપવાનો હોય. એક તો સાચી વાત હોય તો સાચી વાત છે, ખોટી વાત હોય તો ખોટી વાત છે. ક્યારેક કોઈ વસ્તુની ખબર ના હોય તો એવું પણ કહી શકાય કે મને ખબર નથી. ક્યારેક એવું લાગે કે ભાઈ મને આનો જવાબ શું આપવો, આનો જવાબ આપવાથી શું થશે, તો સાક્ષી એવા પણ જવાબો આપી શકે. ભાઈ હું ચોક્કસ ના કહી શકું. જેમ કે સમયને લઈને ઘણી વખત સાક્ષીઓને ઊંઝાતા હોય છે કે કેટલા વાગે એક્ઝેક્ટ બનાવ બનેલો, ત્યારે એવા સાક્ષીઓ એવું પણ ઉલટ તપાસ દરમિયાન કહી શકે કે હું ચોક્કસ ના કહી શકું. તો આ પ્રમાણે જો જવાબો આપવામાં આવે તો ફરિયાદી અને સાક્ષી જે છે એનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકે છે. એટલે ઉલટ તપાસ દરમિયાન એટલું ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ ઉલટ તપાસ દરમિયાન આરોપીના વકીલ દ્વારા જે સવાલો પૂછવામાં આવે ત્યારે એનો સમજીને જવાબ આપવામાં આવે. કેમ કે ઘણી વખત એવું બને કે તમે જો એક જવાબ ઊંધો આપી દો અથવા લાંબો આપી દો તો ઉલટ તપાસમાં એના બીજા 10 સવાલો ઊભા થાય. એટલે કોઈ ઉલટ તપાસ એક સરખી આવે જ નહીં. ઉલટ તપાસમાં એવું જ હોય કે કયા પ્રકારના સાક્ષી અથવા તો ફરિયાદી છે એ પોતાના જવાબો આપે છે, એના આધારે આરોપીના જે વકીલ છે એ ફરિયાદી કે સાક્ષીની ઉલટ તપાસ કરતા હોય છે. એટલે મિત્રો, જે પણ કેસમાં કોઈ પણ ફરિયાદી હોય અથવા સાક્ષી હોય, એ લોકોએ ઉલટ તપાસ દરમિયાન બહુ સાવચેતી રાખવી જોઈએ અને સમજી વિચારીને એના જવાબો આપવા જોઈએ.